ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જેવી રીતે આપણે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધક ત્રણેયને આપણે એસી વોલ્ટેજ લાગુ પાડ્યા અને એના તત્કાલીન પ્રવાહ, સરેરાશ પ્રવાહ, મહત્તમ પ્રવાહ એનો ફેઝ ડાયાગ્રામ આપણે મેળવ્યો અને આપણે એનો ફેઝર ડાયાગ્રામ દોર્યો, એનો આલેખ દોર્યો. હવે આપણે માનો કે એલ, સી અને આર ત્રણેયને શ્રેણીમાં જોડી દઈએ તો શું થશે? તો તત્કાલીન પ્રવાહ કેવો આવશે? મહત્તમ પ્રવાહ કેવો આવશે? આઈઆરએમએસ પ્રવાહની કિંમત શું આવશે? પછી ઈ જે ત્રણેય પરિપથોને એક સાથે જોડીએ તો આ પરિપથનો અસરકારક અવરોધ શું આવશે? જેમ કે માત્ર અવરોધક હોય તો એનો અસરકારક અવરોધ આર આવશે. પછી જેના ફેઝ ડાયાગ્રામની વાત કરીએ તો વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય અને ફેઝર ડાયાગ્રામ આપણે કઈ રીતે દોરતા હતા? તો કે ફેઝર ડાયાગ્રામ તમે જે રાશિનો દોરવાના હોય ઈ રાશિની મહત્તમ મૂલ્યને આપણે સદિશ રૂપે લેતા. બરાબર. જેમ કે પ્રવાહ, તો પ્રવાહ જે છે બદલાતો હોય તેનું મહત્તમ મૂલ્ય હોય ઈ લંબાઈનો આપણે સદિશ દોરવાનો હોય અથવા તો લંબાઈ છે એનું મહત્તમ મૂલ્ય દર્શાવે અને એની જે કળા હોય ટી સમયે, બરાબર, તમે ટી સમયનો ઈ રાશિનો ફેઝર ડાયાગ્રામ દોર્યો એટલે કે એનો વેક્ટર દોર્યો, સદિશ દોર્યો, તો એની સંદર્ભ અક્ષ સાથેનો ખૂણો એની શું બતાવે? કળા બતાવે. અહીંયા સંદર્ભ અક્ષ તરીકે આપણે એક્સ અક્ષ લીધી હતી. એવી જ રીતે કોઈ પણ રાશિનો ફેઝર એટલે તે રાશિની મહત્તમ કિંમતનો સદિશ અને એની કળા એની સંદર્ભ અક્ષ સાથેનો ખૂણો. તો અવરોધકની અંદર વોલ્ટેજ ફેઝર અને પ્રવાહ ફેઝર છે બેની કળા સમાન હતી એટલે બેના ફેઝર એક જ દિશામાં આવતા હતા. પછી વાત કરીએ આપણે ઇન્ડક્ટર માટે. તો ઇન્ડક્ટર જે છે એની અંદર એનો ફેઝર ડાયાગ્રામ શું હતો? તેની અંદર આપણે જોયું હતું કે જે વોલ્ટેજ ફેઝર છે એ પ્રવાહ ફેઝર કરતા π/2 જેટલું આગળ આપણે રાખતા અને એવું આપણે જોયું હતું પણ ખરા, સાબિત કર્યું હતું આપણે કે વોલ્ટેજ ફેઝર છે એ પ્રવાહ ફેઝર કરતા કેટલો આગળ હતો? π/2 એટલે કે V બરાબર Vm sin ωt. તો I બરાબર શું થાય? Im sin ωt minus π/2. પ્રવાહ ફેઝર વોલ્ટેજ ફેઝર કરતા π/2 પાછળ હતો. અને કેપેસિટર માટે વાત કરીએ તો કેપેસિટર ની અંદર કોણ આગળ હતું? તો કે ભાઈ V બરાબર Vm sin ωt. તો I બરાબર શું થાય? Im sin ωt plus π/2. તો કેપેસિટર ની અંદર જે પ્રવાહ ફેઝર છે એ વોલ્ટેજ ફેઝર કરતા π/2 આગળ, એટલે કે પ્રવાહ જે છે એના સૂત્રમાંથી ωt plus π/2. જો વોલ્ટેજ V બરાબર Vm sin, એટલે કે કેપેસિટર ની અંદર પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા π/2 આગળ છે. ઇન્ડક્ટરમાં જે છે એ વોલ્ટેજ પ્રવાહ કરતા π/2 આગળ છે અને અવરોધકની અંદર વોલ્ટેજ અને પ્રવાહ બે સમાન કળામાં હતા. આવું આપણે જોઈ ગયા માત્ર અવરોધક, માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર લઈને. બોલો તો શું હતું? કેપેસિટર ની અંદર શું હતું? તો કે કેપેસિટર માટે પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 આગળ હતો, ઇન્ડક્ટરમાં વોલ્ટેજ પ્રવાહ કરતા π/2 આગળ હતો અને અવરોધની અંદર બે સમાન કળામાં હતા. બરાબર. અને આપણે તત્કાલીન પ્રવાહ, IRMS ની વેલ્યુ, બરાબર, મહત્તમ પ્રવાહ અને એનો અસરકારક અવરોધ એ આપણે જોઈ ગયા. હવે અહીંયા આપણો જે સવાલ છે એની અંદર જો આપણે L, C અને R ત્રણેયને શ્રેણીમાં જોડી દઈએ તો, અને હવે જો હું એસી વોલ્ટેજ લાગુ પાડું તો અહીંયા તત્કાલીન પ્રવાહનું સૂત્ર શું આવશે? મહત્તમ પ્રવાહ શું આવશે? IRMS શું મને મળશે? અને એ ઉપરાંત આ પરિપથનો અસરકારક અવરોધ કેટલો થશે? એ જ બધી ચર્ચા, એનો ફેઝર ડાયાગ્રામ, એનો આલેખ, આ બધી ચર્ચા આપણે LCR ત્રણેયને એક સાથે શ્રેણીમાં લઈને કરવાની છે. તો ચાલો શરૂ કરીએ. અહીંયા તો જો અહીંયા આકૃતિની અંદર મેં L, C અને R ત્રણેયને શ્રેણીમાં જોડી દીધા અને સપ્લાઈંગ વોલ્ટેજ શું છે આપણા માટે? V બરાબર Vm sin ωt. V બરાબર શું આવશે? Vm sin ωt. ઓકે. જો તો હવે માનો કે કોઈ પણ ટી સમયે
હું એવું માની લઉં, કેમ કે આ તો બદલાતો વોલ્ટેજ છે, પણ હું માની લઉં કોઈ પણ ટી સમયે માની લો કે પ્રવાહ આ રીતે વહી રહ્યો છે, બરાબર. કોઈ પણ ટી સમયે પ્રવાહની તત્કાલીન કિંમત I છે, અને જો તત્કાલીન કિંમત I હોય અને L, C અને R ત્રણેય કેવા જોડેલા છે, જો તો શ્રેણીમાં જોડેલા છે. તો જો L, C અને R ત્રણેય શ્રેણીમાં જોડેલા હોય અને પ્રવાહની તત્કાલીન કિંમત I હોય, તો આપણે એવું જાણીએ છીએ કે શ્રેણી જોડાણની અંદર શું સમાન હોય, તો કે શ્રેણી જોડાણની અંદર પ્રવાહ સમાન હોય અને સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન હોય. બોલો તમારી યારે શું હોય? તો કે શ્રેણી જોડાણમાં પ્રવાહ સમાન હોય, એટલે કે I1 બરાબર I2 બરાબર I3 અને વોલ્ટેજનો સરવાળો થાય V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3, અને સમાંતર જોડાણ હોય તો શું સમાન હોય? વોલ્ટેજ V1 બરાબર V2 બરાબર V3 અને પ્રવાહનો સરવાળો થાય I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. આ આપણે જાણીએ છીએ. તો હવે અહીંયા જો તો ટી સમયે પ્રવાહ I હોય તો ટી સમયે ત્રણેયમાંથી વહેતો પ્રવાહ સમાન હશે, એટલે કે ટી સમયે પ્રવાહ I હોય તો IL બરાબર IC બરાબર IR બરાબર I. અને પ્રવાહનું સૂત્ર મારે મેળવવું છે, કેમ કે વોલ્ટેજનું સૂત્ર તો છે મારી પાસે. જો સપ્લાયિંગ વોલ્ટેજ કેટલો છે? V બરાબર Vm sin ઓમેગા ટી, એટલે કે ટી સમયે વોલ્ટેજ કેટલો છે? V જેટલો, અને પ્રવાહ કેટલો છે ટી સમયે I. તો વોલ્ટેજ Vm sin ઓમેગા ટી હોય ટી સમયે, તો પ્રવાહ શું હશે ટી સમયે? બસ ઈ આપણે શોધવાનું છે, તત્કાલીન પ્રવાહ. પછી આપણે સરેરાશ એટલે કે IRMS વેલ્યુ, મહત્તમ પ્રવાહ, આ બધી રાશિઓ પણ મેળવીએ, આનો અસરકારક અવરોધ મેળવીએ, અને બધું આપણે ફેઝર ડાયાગ્રામ ઉપરથી મેળવવાના છીએ, બરાબર. અહીંયા ગણતરી આપણે ફેઝર ડાયાગ્રામ ઉપરથી એકદમ સહેલી રીતે આપણે કરી શકશું. ચાલો જુઓ તો ત્રણેયની અંદર શું સમાન મળ્યું તમને? તો કે ત્રણેયની અંદર પ્રવાહ સમાન છે, કેમ કે શ્રેણી જોડાણ છે, શ્રેણી જોડાણમાં પ્રવાહ સમાન હોય. તો ટી સમયે પરિપથમાંથી વહેતો પ્રવાહ I હોય તો હું એમ કહી શકું ઇન્ડક્ટરમાંથી, કેપેસિટરમાંથી અને અવરોધકમાંથી ત્રણેયમાંથી વહેતો પ્રવાહ સમાન જ હોય, જેને મેં I નામ આપી દીધું. પરંતુ વોલ્ટેજનો શું થાય? શ્રેણી જોડાણમાં સરવાળો થાય. જો વોલ્ટેજનો શ્રેણી જોડાણમાં સરવાળો થતો હોય તો આપણે શું લખી શકીએ? અહીંયા જો તો મેં લખ્યું છે કે કેટલા વોલ્ટેજ છે ટી સમયે? V. એ જે V વોલ્ટેજ છે, માની લો કે ભાઈ 120 વોલ્ટ હોય, ત્યાં ત્રણેયની અંદર વેચાઈ જશે, કેમ કે યાદ કરો શ્રેણી જોડાણમાં આપણે ત્રણ અવરોધો મૂકતા, બરાબર, અલગ અલગ મૂલ્યના, અને માની લો કે 120 વોલ્ટ હું આપી દઉં તો ત્રણેયની અંદર વોલ્ટેજ વેચાઈ જાય. પેલાને V1 મળ્યા, બીજાને V2, ત્રીજાને V3, બરાબર, ટોટલ 120. V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. શ્રેણી જોડાણમાં વોલ્ટેજ વેચાય, સમાંતર જોડાણમાં પ્રવાહ વેચાય, પણ સરવાળો તો જે હશે એટલો થઈ જશે. તો અત્યારે ટી સમયે માની લો કે વોલ્ટેજ V છે, તો V બરાબર કેટલા હશે? VL પ્લસ VC પ્લસ VR, ત્રણેયના સરવાળા જેટલા. જો તો શ્રેણી જોડાણમાં વોલ્ટેજનો સરવાળો, પ્રવાહ સમાન, તો V બરાબર VL પ્લસ VC પ્લસ VR. જ્યાં હવે મારે આનો ફેઝર ડાયાગ્રામ દોરવો છે, અને ફેઝર ડાયાગ્રામ ઉપરથી મારે તત્કાલીન પ્રવાહ શોધવો છે, અસરકારક અવરોધ શોધવો છે, આ બધી ચર્ચાઓ આપણે કરવી છે. તો આપણે કામ કરીએ, હું અહીંયા જો તો આનો મારે ફેઝર ડાયાગ્રામ દોરવો છે, પ્રવાહનો અને કોનો? વોલ્ટેજનો. ફેઝર ડાયાગ્રામ દોરવો હોય મારે પ્રવાહ સદિશનો, પહેલા હું વોલ્ટેજ ફેઝર ડાયાગ્રામ દોરું પ્રવાહ સદિશ માટે. તો પ્રવાહ સદિશ માટે હું શું કહી શકું કે ભાઈ ત્રણેયમાંથી વહેતા પ્રવાહનો સદિશ દોરો. ઇન્ડક્ટરનો પ્રવાહ સદિશ, કેપેસિટરનો પ્રવાહ સદિશ અને અવરોધકનો પ્રવાહ સદિશ. તો ત્રણેય તો સમાન છે. જોવો તો કેમ કે શ્રેણી જોડાણમાં છે, શ્રેણી જોડાણમાં હોય તો ત્રણેયનો પ્રવાહ સદિશ જે છે એ તો સમાન મળશે, અને સદિશ હોય તો એ મહત્તમ મૂલ્યનો હોય. તો જો ત્યાં મેં પ્રવાહ સદિશ દોર્યો છે, આ જે તમને દેખાય છે પ્રવાહ સદિશ, અને એ ત્રણેય માટે છે. જો તો એક જ પ્રવાહ સદિશ ત્રણેય માટે થયો. હું તમને એમ કહું કે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ સદિશ દોરો, કેપેસિટરમાંથી વહેતો પ્રવાહ સદિશ દોરો, અને અવરોધકનો ત્રણેયનો પ્રવાહ સદિશનો ફેઝર દોરો તો ત્રણેય એકબીજા ઉપર સંપાત થશે. શું કામ? એને કેમ કે શ્રેણીમાં છે. શ્રેણીમાં હોય તો જો તો IL બરાબર IC બરાબર IR બરાબર I, એટલે ત્રણેયનો પ્રવાહ સદિશ તો આ જ આવશે, સમાન આવશે. શું કામ સમાન આવે? કારણ કે ત્રણેય શ્રેણીમાં છે. તો આ થઈ ગયો પ્રવાહ સદિશ, એ ત્રણેયનો પ્રવાહ સદિશ છે, અને કેટલા મૂલ્યનો હશે? તો કે મહત્તમ મૂલ્યનો હશે. બરાબર, મનમાં સમજવાનું. ભલે અહીંયા મેં પ્રવાહ સદિશ દોરી નાખ્યું, પણ તમારાની લંબાઈની વેલ્યુ કેટલી સમજવાની? I max. આ લંબાઈની વેલ્યુ કેટલી છે? I max, મહત્તમ પ્રવાહ.
કેમ કે કોઈ પણ રાશિનો ફેઝર એના મહત્તમ મૂલ્યનો દોરવાનો હોય અને ત્રણેયનો પ્રવાહ ફેઝર જે છે એ સમાન આવશે. જો અહીંયા કેમ કે ત્રણેય શ્રેણીમાં છે, શ્રેણી જોડાણ હોય તો તમને હું એમ કહું કે ભાઈ આ ત્રણેયનો પ્રવાહ ફેઝર દોરો તો ત્રણેયનો પ્રવાહ ફેઝર શું આવશે? એક સમાન જ આવશે. ઓકે, હવે અલગ અલગ શું છે તો કે વોલ્ટેજ છે. જો તો હું વોલ્ટેજ ફેઝર ત્રણેયના દોરું તો ત્રણેયના વોલ્ટેજ ફેઝર કઈ રીતે આવશે? કેપેસિટર, ઇન્ડક્ટર અને અવરોધક ત્રણેયના વોલ્ટેજ નામની રાશિના ફેઝર દોરું ત્રણેયના તો એ કઈ રીતે આવશે? તો વોલ્ટેજ ફેઝર હું દોરું છું ત્રણેયના, પણ કેવા મૂલ્ય હશે? મહત્તમ મૂલ્ય, એટલે કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના મહત્તમ વોલ્ટેજ, કેપેસિટરના મહત્તમ વોલ્ટેજ અને અવરોધકના બે છેડા વચ્ચેના મહત્તમ વોલ્ટેજ કેટલા હશે એટલા મૂલ્યના સદિશ દોરવા પડે મારે, કેમ કે ફેઝર હંમેશા મહત્તમ મૂલ્યના દોરવાના હોય. તો જુઓ તો અહીંયા હું પેલા લખી નાખું કે ભાઈ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના મહત્તમ વોલ્ટેજ કેટલા હોઈ શકે? સમય સાથે બદલાતા હશે પણ મહત્તમ કેટલા? VL. તો V બરાબર IR, V બરાબર IR એટલે કે પ્રવાહ ગુણ્યા અવરોધ એટલે વોલ્ટેજ. તો જો તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના મહત્તમ વોલ્ટેજ કેટલા હશે? તો કે પ્રવાહ ગુણ્યા અવરોધ. તો મહત્તમ વોલ્ટેજ એટલે મહત્તમ પ્રવાહ ગુણ્યા અવરોધ. બોલો તો મારી યારે વોલ્ટેજ બરાબર શું થાય? પ્રવાહ ગુણ્યા અવરોધ. તો મહત્તમ વોલ્ટેજ બરાબર મહત્તમ પ્રવાહ ગુણ્યા અવરોધ. તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના મહત્તમ વોલ્ટેજ VL max બરાબર શું થશે? જો તો I max into XL. XL એટલે ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ. પછી VC, તો VC ની મહત્તમ વેલ્યુ VC max બરાબર I max into XC. XC એટલે કેપેસિટરનો અસરકારક અવરોધ, કેપેસિટિવ ઇન્ડક્ટન્સ. અને VR max બરાબર I max into R. બરાબર. તો VL, VC અને VR ના હું ફેઝર દોરું અને ફેઝર ઈ રાશિની મહત્તમ વેલ્યુ હશે. તો ચલો હું આ ત્રણેયના ફેઝર ડાયાગ્રામ દોરી નાખું. તો ઇન્ડક્ટર માટે હું એનો વોલ્ટેજ ફેઝર દોરું તો કઈ રીતે આવશે? ઇન્ડક્ટરનો વોલ્ટેજ ફેઝર. તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એટલે કે ઇન્ડક્ટરના વોલ્ટેજ એ પ્રવાહ કરતા π/2 આગળ છે. આપણે એવું સાબિત કર્યું કે ભાઈ પરિપથમાંથી વહેતો પ્રવાહ I હોય અથવા તો ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ I હોય તો ઈ પ્રવાહ ફેઝર છે એની કરતા વોલ્ટેજ ફેઝર એટલે કે એના પ્રવાહ કરતા વોલ્ટેજ છે એ π/2 આગળ હોય ઇન્ડક્ટર માટે. એવું આપણે હમણાં સાબિત કરી ગયા છે અગાઉના લેક્ચરમાં. તો જો તો અહીંયા મેં દોર્યું છે, જો તો વોલ્ટેજ ફેઝર દોર્યો છે બરાબર. આની લંબાઈ કેટલી છે વોલ્ટેજ ફેઝરની? તો કે આની લંબાઈ જે છે આટલી છે, VL max IM XL. એટલે કે આનું માન, આનું મૂલ્ય એ કેટલું છે? IM XL. હું લખું છું VL કેમ કે વોલ્ટેજ ફેઝર છે ઇન્ડક્ટર માટે, પણ તમારે આની લંબાઈની કિંમત કેટલી સમજવાની? IM XL એટલે કે VL max. અને પ્રવાહ કરતા π/2 આગળ હોય, ઇન્ડક્ટરમાં વોલ્ટેજ પ્રવાહ કરતા π/2 આગળ હોય બરાબર. તો જો પ્રવાહ ફેઝર છે ત્રણેયનો સમાન જ છે. જોઈ લો અહીંયા પ્રવાહ કરતા વોલ્ટેજ ફેઝર π/2 આગળ છે. પછી હું દોરું VC, તો VC max તો આપણે એ પણ ભણી ગયા કે કેપેસિટર માટે જે પ્રવાહ ફેઝર છે ઈ વોલ્ટેજ ફેઝર કરતા π/2 એટલે કે કેપેસિટરમાંથી વહેતો પ્રવાહ એ એના વોલ્ટેજ કરતા π/2 આગળ હોય બરાબર. ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં કેટલો આગળ હોય? π/2 આગળ હોય. એ આપણે સાબિત કર્યું માત્ર કેપેસિટર હોય ત્યારે. તો જુઓ તો અહીંયા તો પ્રવાહ ફેઝર તો અહીંયા જ છે ત્રણેયનો, જેને મેં આ અક્ષ ઉપર લીધો છે સંદર્ભ અક્ષ ઉપર. તો જો પ્રવાહ ફેઝર અહીંયા હોય તો જુઓ તો કેપેસિટરનો વોલ્ટેજ ફેઝર અહીંયા આવશે, કેમ કે કેપેસિટરની અંદર શું હોય તો કે પ્રવાહ ફેઝર છે વોલ્ટેજ ફેઝર કરતા π/2 આગળ હોય. તો જોતા આ ત્રણેયનો પ્રવાહ ફેઝર છે IL, IC, IR નો. તો આને હું IC પણ કહી શકું. તો જુઓ તો કેપેસિટરમાં IC છે ઈ VC કરતા π/2 આગળ છે. અથવા તો એમ કહી શકાય કે ભાઈ કેપેસિટરમાં વોલ્ટેજ છે પ્રવાહ કરતા π/2 પાછળ હોય. તો જુઓ તો કેપેસિટરનો વોલ્ટેજ VC ફેઝર એ પ્રવાહ કરતા π/2 પાછળ છે. અને અવરોધકમાં છે એ ત્રણેય સમાન, બે સમાન કળામાં હોય. I બરાબર V બરાબર VM sin ωt, તો I બરાબર IM sin ωt બે સમાન કળામાં હોય. તો જુઓ તો અવરોધનો ફેઝર, અવરોધક જે છે એનો વોલ્ટેજ ફેઝર અને અવરોધકનો પ્રવાહ ફેઝર બે એક જ અક્ષ ઉપર આવ્યા આ રીતે બરાબર. તો તમને અહીંયા વોલ્ટેજ ફેઝર અને પ્રવાહ ફેઝર આ એક જ આકૃતિની અંદર મેં બધી વસ્તુ બતાવી દીધી.
આ એક જ આકૃતિની અંદર મેં એલ, સી અને આર ના પ્રવાહ ફેઝર પણ દોરી નાખ્યા છે, એલ, સી, આર ના વોલ્ટેજ ફેઝર પણ મેં દોર્યા છે. પ્રવાહ ફેઝર છે એ ત્રણેયના સમાન જ આવશે કેમ કે ત્રણેય શ્રેણીમાં છે. IL બરાબર IC બરાબર IR બરાબર I, એટલે ત્રણેયના પ્રવાહ ફેઝર સમાન આવ્યા. અને વોલ્ટેજ ફેઝર ની વાત કરીએ તો પ્રવાહ કરતા ઇન્ડક્ટર ની અંદર વોલ્ટેજ π/2 આગળ હોય જોઈ લ્યો, કેપેસિટરમાં વોલ્ટેજ π/2 પાછળ હોય તો જોઈ લ્યો પ્રવાહ કરતા વોલ્ટેજ, અને અવરોધક ની અંદર બે સમાન કળામાં હોય. આ રીતે આપણે દોરી શક્યા વોલ્ટેજ ફેઝર અને પ્રવાહ ફેઝર. હવે આપણે અહીંયા એક એવું ધાર્યું છે કે ફેઝર ડાયાગ્રામ પરથી પણ માની લ્યો કે XC ઇઝ મોર ધેન XL, XC ઇઝ ગ્રેટર ધેન XL હોય તો XC શું છે? XC બરાબર XC તો કેપેસિટર નો અસરકારક કેપેસિટિવ ઇન્ડક્ટન્સ, અને XL શું છે તો કે ભાઈ ઈ ઇન્ડક્ટર નું જે છે ઇન્ડક્ટન્સ છે બરાબર. તો આ કેપેસિટિવ છે અને આ ઇન્ડક્ટિવ છે. તો આ XC જે છે બરાબર કેપેસિટિવ રિએક્ટન્સ અને આ છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, એટલે કે કેપેસિટર અને ઇન્ડક્ટર નો અસરકારક અવરોધ, કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, ઇન્ડક્ટર નું રિએક્ટન્સ અને કેપેસિટર નું રિએક્ટન્સ બરાબર. એમાં જો XC વધારે હશે, XL પણ વધારે હોઈ શકે, પણ આપણે કંઈક ધાર્યું છે અહીંયા, ધારીને આપણે આગળ વધ્યા છે બરાબર કે ભાઈ માનો કે XC ની વેલ્યુ XL કરતા વધારે છે. જો XC ની વેલ્યુ XL કરતા વધારે હોય તો શું થશે તો કે VC max is more than VL max. તો VC જે ફેઝર ની લંબાઈ હશે એ VL ના ફેઝર ની લંબાઈ કરતા વધારે હશે VC ની લંબાઈ. તો જો ત્યાં VC ની લંબાઈ મેં વધારે લીધી છે, VL ની લંબાઈ ઓછી લીધી છે. હવે તો આ કયો ફેઝર થયો તો કે ભાઈ કેપેસિટરના બે છેડા વચ્ચેના મહત્તમ વોલ્ટેજ બતાવે આની લંબાઈનું માન. આની લંબાઈનું મૂલ્ય શું બતાવે? ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના મહત્તમ વોલ્ટેજ. અને આ શું બતાવે? અવરોધના બે છેડા વચ્ચેના મહત્તમ વોલ્ટેજ. આ લંબાઈ એવું બતાવે છે. હવે મારે પરિણામી મહત્તમ વોલ્ટેજ કેટલા હશે એ જાણવું છે. તો પરિણામી ફેઝર એટલે આ ત્રણેય જે વોલ્ટેજ છે એનો પરિણામી વોલ્ટેજ, એટલે કે V બરાબર શું છે તો કે VL VC VR. V બરાબર શું છે જો ત્યાં VL VC VR બરાબર. તો માની લો કે t સમયે વોલ્ટેજ V હોય, t સમયે વોલ્ટેજ કેટલા હોય? V હોય બરાબર. તો એ t સમયે વોલ્ટેજ V હોય કેટલા હશે તો કે VL પ્લસ VC પ્લસ VR જેટલા બરાબર. હવે આ VM કેટલા હશે? VM તો VM એટલે તો પરિણામી ફેઝર, કેમ કે V એટલે પરિણામી વોલ્ટેજ. તો એ પરિણામી વોલ્ટેજ જે છે એ પરિણામી વોલ્ટેજનો જે ફેઝર છે એની લંબાઈને હું VM વડે બતાવી શકું. તો આ ત્રણેય વોલ્ટેજનો પરિણામી ફેઝર શું થશે? પરિણામી વોલ્ટેજ ફેઝર શું થશે? એને આપણે V કહી શકીએ. VL VC VR એટલે કે આ ત્રણેયનો પરિણામી વોલ્ટેજ V ની આ છે. તો હું જો આનો ફેઝર દોરું તો આનો ફેઝર કેવી રીતે આવશે તો કે VM લંબાઈનો આવશે, V મેક્સિમમ લંબાઈનો આવશે. અને ફેઝર ક્યાં દોરવો પડશે મારે બરાબર? તો બોલો તો V max કેટલા થશે? તો જો આ VL max લંબાઈ છે, આ VC max લંબાઈ છે, આ VR max લંબાઈ છે બરાબર. t સમયે વોલ્ટેજ V બરાબર VL VC VR. હવે મારે આનો ફેઝર દોરો છે, જેમ મેં VL નો ફેઝર દોર્યો જો તો અહીંયા તો VL max વેલ્યુ નો દોર્યો, VC નો ફેઝર દોર્યો, VC max વેલ્યુ નો દોર્યો, VR max વેલ્યુ નો દોર્યો. તો જો હું V નો ફેઝર દોરું તો મારે V max વેલ્યુ નો દોરવો જોઈએ. તો V max વેલ્યુ કેટલી? જેમ VL max ની વેલ્યુ આ થઈ, VC max ની વેલ્યુ આ થઈ, VR max ની વેલ્યુ આ થઈ. તો V પરિણામી વોલ્ટેજ એની મહત્તમ વેલ્યુ કેટલી થશે? અને એની મહત્તમ વેલ્યુ એટલે જેના ફેઝરની લંબાઈ. એના ફેઝરની લંબાઈ જો હું મેળવું તો કઈ રીતે આવશે? જો આ ત્રણેયનો મારે પરિણામી વોલ્ટેજ, આ ત્રણેય મહત્તમ વેલ્યુ છે અને એના જે પરિણામી વોલ્ટેજ આવશે એ મહત્તમ વેલ્યુ, અને એ જ આના V max થયા. ચાલો જો તો જો VL આમ છે, VC આમ છે, તો બોલો આ બે નું પરિણામી ક્યાં આવશે? માની લો કે 3 આમ હોય 5 આમ હોય તો પરિણામી બે નીચે આવશે. પણ VL મોટા હોત અને VC નાના હોત તો પરિણામી આમ આવત ઉપર, પરિણામી નીચે આવશે. તો બોલો આ બે નો પરિણામી શું થશે? આપણે ત્રણેય નો પરિણામી શોધવો છે, પણ હું પેલા આ બે નો પરિણામી શોધું, VL VC નો.
તો VL અને VC નો પરિણામી ફેઝર આમ આવશે. માનો કે આ 3 છે, આ 5 છે, તો પરિણામી 2 આવશે નીચે. અને આને હું શું કહી શકું? VC માઇનસ VL. જો તો આ બે નું પરિણામી સાદરૂપ અપાઈ ગયું, એટલે આ ફેઝર આ બે નો પરિણામી. અને હજી કોણ વધ્યો? તો કે VL અને VC નો સાદરૂપ અપાઈ ગયો, હજી VR વધ્યા છે. જો તો VR. હવે એનો મારે પરિણામી ફેઝર દોરવું હોય, પરિણામી સદિશ શોધવું હોય, તો જો તો આ રીતે. જો તો બે ના ટેલ ભેગા જ છે અહીંયા. ને કોઈ પણ બે સદિશનો પરિણામી સદિશ મારે દોરવો હોય તો બે સદિશના ટેલને ભેગા કરાય, તો બે સદિશના ટેલ ભેગા જ છે અહીંયા. તો જો તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આ રીતે. અને આ જે ખૂણો બન્યો એને હું શું કહી દઉં? માની લ્યો કે phi. તો આ VL માઇનસ VC અને આ VR, તો આના પરિણામીનું આની સાથે સાદરૂપ આપવું, તો આ જે મને ફેઝર મળ્યો એ થયો પરિણામી વોલ્ટેજ ફેઝર Vmax. બરાબર. VL નો ફેઝર દોરો તો Vmax વેલ્યુ નો હશે, VC નો ફેઝર દોરો તો Vmax વેલ્યુ નો હશે, VR નો ફેઝર દોરો તો એના મહત્તમ વેલ્યુ નો, તો આનો ફેઝર દોરો તો એની મહત્તમ વેલ્યુ નો આવશે. તો જો તો પરિણામી જે ફેઝર V મળ્યા, V બરાબર Vm sin ઓમેગા t, તો એ સદિશની લંબાઈ કેટલી હશે? Vmax વેલ્યુ ની આ લંબાઈની. તો હવે મારે Vmax મેળવવા છે. Vmax કેટલા હશે? તો હાલો હું આ Vmax વેલ્યુ મેળવું, તો Vmax કેટલા હશે એ આપણે શોધીએ. આની લંબાઈ શોધવી હોય તો પાયથાગોરસ અથવા તો પરિણામી સદિશ પહેલાનો વર્ગ બીજાનો વર્ગ 2 પેલું બીજું cos થીટા. પણ પરિણામી તો અહીંયા 90 ડિગ્રીનો ખૂણો છે, એટલે ત્રીજું પદ લખવાની કોઈ જરૂર નથી. બરાબર. તો કઈ રીતે કરતા આપણે યાદ કરો તો કે ભાઈ પરિણામી સદિશ r બરાબર √ a² b² 2ab cos થીટા. થીટા તો 90 છે, a અને b વચ્ચેનો ખૂણો. એટલે કે આ પરિણામી સદિશ આ બેનો અને એનો આની સાથે સાદરૂપ આપીએ છીએ, તો આ બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. જુઓ તો અહીંયા. તેથી પરિણામી મહત્તમ વોલ્ટેજ બરાબર, જુઓ તો અહીંયા પહેલાનો વર્ગ બીજાનો વર્ગ 2 પેલું બીજું, બે વચ્ચેનો ખૂણો 90, તો cos 90 તો 0, એટલે ત્રીજું પદ નથી લખતા આપણે. તો જુઓ તો પહેલાનો વર્ગ, આ પહેલાનો વર્ગ. કે મારે શું કરવું છે? આનું માન શોધવું છે. તો આનું મૂલ્ય અને આનું મૂલ્ય, તો આનું મૂલ્ય કેટલું થશે? ભલે આને આપણે વોલ્ટેજ અવરોધકનો વોલ્ટેજ ફેઝર કીધો, પણ ફેઝર તો મહત્તમ વેલ્યુ નો હશે. તો અહીંયા મેં શું લખ્યું? VR max NO². જો તો આ VR max NO². પછી આ શું છે? તો કે VC માઇનસ VL, તો પેલા સદિશનો વર્ગ અને બીજા સદિશનો વર્ગ VC max માઇનસ VL max. કેમ કે આની લંબાઈ VL max છે, આની લંબાઈ VC max છે. તો પરિણામી એવા એ શું થશે? VC max માઇનસ VL max એનો વર્ગ. હવે ત્રણેયની કિંમત મૂકી દઉં. જો તો અહીંયાથી મૂકી દઉં, કેમ કે ત્રણેય છે તો ફેઝરની લંબાઈ જ. તો બોલો VR max ની બદલે શું લખાવશો? તો કે IMR એનો વર્ગ. પછી VC ની બદલે IMAX XC, IMAX XL. તો અહીંયા આવી ગયા IMAX R એનો વર્ગ, IMXC, IMXL એનો વર્ગ. તો શું કોમન આવ્યા? IMAX કોમન આવી ગયા, વર્ગમૂળની બહાર લઈ લઈએ. તો અહીંયા આવી ગયા IM. તો અંદર શું વધ્યું? જુઓ તો R² પ્લસ XC માઇનસ XL એનો સ્ક્વેર. બરાબર. VR max, VC max, VL max આ ત્રણેયની કિંમત આપણે અહીંયાથી મૂકી. જુઓ તો VL max, VC max અને VR max એની કિંમત આપણે અહીંયાથી મૂકી દીધી ત્યાં. તો આવું મળ્યું આપણને. પછી આપણે શું કરીએ છીએ હવે? જુઓ તો અહીંયાથી હવે હું અહીંયા પ્રવાહને કરતા બનાવી દઉં, આ મહત્તમ પ્રવાહ. તો જો હું મહત્તમ પ્રવાહને કરતા બનાવી દઉં, તો બોલો પ્રવાહ બરાબર શું હોય? વોલ્ટેજ છેદમાં અવરોધ. તો મહત્તમ પ્રવાહ બરાબર મહત્તમ વોલ્ટેજ છેદમાં અવરોધ. તો છેદમાં હોય અવરોધ કહેવાય પરિપથનો. તો IM બરાબર VM by R² XC માઇનસ XL એનો સ્ક્વેર. તો IM બરાબર VM upon R² XC માઇનસ, એટલે પ્રવાહ બરાબર શું હોય? વોલ્ટેજ ના છેદમાં અવરોધ. તો આ શું આવી ગયો? LCR પરિપથનો અસરકારક અવરોધ. અને શું કહેવાય? LCR પરિપથનો અસરકારક અવરોધ. અને તેથી એને આપણે શું લખી શકીએ? તો જો તો અહીંયા મેં લખ્યું છે, એને મેં Z સિમ્બોલ આપ્યો છે. શું સિમ્બોલ આપ્યો છે? Z. તો Z બરાબર અંડરરૂટ, શું છે? અંડરરૂટ R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. એનો મતલબ શું થયો?
કે આ જે છે એ પરિપથનો સમતુલ્ય અવરોધ થયો, એલસીઆર પરિપથનો સમતુલ્ય અવરોધ. અને એને આપણે એક નવા નામ વડે બતાવીએ છીએ, જેમ કે ઇન્ડક્ટરના અસરકારક અવરોધને આપણે શું કીધું હતું, તો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કેપેસિટરના અસરકારક અવરોધને કેપેસિટિવ રિએક્ટન્સ. એવી જ રીતે એલસીઆર પરિપથ અથવા તો બે હોય અથવા તો બે કરતા વધારે ઘટક હોય વિદ્યુતીય, બે અથવા બે કરતા વધારે વિદ્યુતીય ઘટક હોય, બરાબર. એલસી હોય, એલઆર હોય, સીઆર હોય, બરાબર. પણ એક નો હોય, એક કરતા વધારે હોય, તો એના સમતુલ્ય અવરોધ જે છે વિદ્યુતીય ઘટક, એને આપણે નામ આપવાના છે પરિપથનો ઇમ્પિડન્સ, બરાબર. તો પરિપથ, અને આમ ન બોલાય કે અવરોધકનો વર્ગ XC માઇનસ એટલે ઇન્ડક્ટિવ કેપેસિટિવ રિએક્ટન્સ ની બાદબાકી, બરાબર. એટલે આના સંયુક્ત નામને આપણે નામ આપ્યું છે, જો તો અહીંયા અવરોધકનો વર્ગ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સ માઇનસ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એનો વર્ગ. આ સમતુલ્ય અવરોધ છે. તો આને આપણે કંઈક સંયુક્ત રીતે કંઈક નામ આપી દેવું પડશે. તો એને આપણે નામ આપ્યું પરિપથનો ઇમ્પિડન્સ. બોલો તો શું કહેવાય? પરિપથનો ઇમ્પિડન્સ. પરિપથનો ઇમ્પિડન્સ એટલે કે આખા પરિપથનો સમતુલ્ય અવરોધ. અને એને આપણે કયા સિમ્બોલ વડે બતાવશું? Z વડે. તો જો તો Im બરાબર Vm, અને આની બદલે હું શું લખી શકું? Z. તો હવે તમારે સમજી જવાનું કે Z બરાબર શું થાય? √R² + XC - XL એનો સ્ક્વેર. બોલો તો ઇમ્પિડન્સ Z બરાબર √R² + XC - XL એનો વર્ગ. બોલો તમારી સાથે, ઇમ્પિડન્સ Z બરાબર R² + XC - XL એનો સ્ક્વેર. ઇમ્પિડન્સ Z બરાબર √R² + XC - XL એનો સ્ક્વેર. છેલ્લી વાર, ઇમ્પિડન્સ Z બરાબર √R² + XC - XL એનો સ્ક્વેર. અને Z બરાબર શું છે? તો કે એલસીઆર પરિપથનો સમતુલ્ય અવરોધ, બરાબર. તો જો તો અહીંયા Im બરાબર Vm/Z આવી ગયા. તો Im બરાબર Vm/Z, બે બાજુ વર્ગમૂળમાં 2 મૂકી દો તો શું લખી શકાય? Irms બરાબર Vrms/Z. તો જો તો તમને મહત્તમ પ્રવાહનું સૂત્ર મળી ગયું, તમને Irms નું સૂત્ર મળી ગયું. હવે આપણે તત્કાલીન પ્રવાહ માટે વાત કરીએ. તો જો તો આ શું મળી ગયો તમને? તો કે આ વોલ્ટેજ ફેઝર મળ્યો, પરિણામી વોલ્ટેજ ફેઝર. કેમ કે વોલ્ટેજ ફેઝર હશે, આ પરિણામી વોલ્ટેજ V, આ ત્રણેયનો સરવાળો. જો તો આ પરિણામી વોલ્ટેજ થયો. તો આ પરિણામી વોલ્ટેજ ફેઝર એ કેટલી લંબાઈનો હોવો જોઈએ? તો કે એની મહત્તમ વેલ્યુનો. તો જો તેની મહત્તમ વેલ્યુનો ફેઝર છે. અને એનો સંદર્ભ અક્ષ સાથેનો ખૂણો એ તમને તેની કળા બતાવશે. તો જો તો એની કળા થઈ આ રીતે. કેટલી કળા છે? જો તો અહીંયા 5 જેટલી, બરાબર. તો આ 5 જેટલી કળા થઈ. તો આ કયો ફેઝર થયો? તો કે આ પરિણામી વોલ્ટેજ ફેઝર. અને ત્રણેયનો પ્રવાહ ફેઝર આ છે. જો તો આ પ્રવાહ ફેઝર અને પરિણામી વોલ્ટેજ ફેઝર આ આવ્યો. એટલે કે ટી સમયે જો વોલ્ટેજ V હોય તો ટી સમયે પ્રવાહ કેટલો હોય એ આપણે શોધવું હતું. તો જો ટી સમયે વોલ્ટેજ ફેઝર અહીંયા છે, અત્યારે VL, VC અને VR ત્રણેયનું વોલ્ટેજ ફેઝર અહીંયા છે. જો પરિણામી વોલ્ટેજ ફેઝર એટલે કે આ V, આ ત્રણેયનો પરિણામી વોલ્ટેજ ફેઝર V અહીંયા છે. ત્યારે જો તો પ્રવાહ ફેઝર અહીંયા છે ત્રણેયનો, આ ત્રણેયનો પ્રવાહ ફેઝર અહીંયા છે. તો કોણ આગળ છે? પ્રવાહ આગળ છે કે વોલ્ટેજ આગળ છે? તો જો તો અહીંયા પ્રવાહ phi જેટલો આગળ છે. અને જો પ્રવાહ phi જેટલો આગળ હોય, વોલ્ટેજ ફેઝર કરતા પ્રવાહ ફેઝર છે phi જેટલા આગળ છે અહીંયા, બરાબર છે. તો હવે કોણ આગળ છે અહીંયા? તો કે અહીંયા પ્રવાહ આગળ છે, બરાબર. તો અહીંયા મેં વોલ્ટેજ ફેઝર કરી નાખ્યું, પ્રવાહ ફેઝર કરી નાખ્યું. તો અહીંયા આપણે એવું લખી શકીએ V બરાબર Vm sin omega t. V બરાબર શું લખ્યું આપણે? Vm sin omega t. અને જો V બરાબર આપણે એવું લખી શક્યા કે Vm sin omega t, તો પ્રવાહ માટે હું શું લખી શકું? અહીંયા જો તો કોણ આગળ છે? પ્રવાહ આગળ છે. વોલ્ટેજ કરતા કોણ આગળ છે? પ્રવાહ આગળ છે. કેટલો આગળ છે? phi જેટલો. તો જો V બરાબર Vm sin omega t હોય, બરાબર. તો જો તો V બરાબર Vm sin omega t હોય, આ વોલ્ટેજ ફેઝર અહીંયા છે માની લ્યો કે. તો જો વોલ્ટેજ ફેઝર અહીંયા હોય તો અમારે પ્રવાહ ફેઝર ક્યાં લેવો જોઈએ? તો કે પ્રવાહ ફેઝર તો એનાથી આગળ છે phi જેટલો. જો તો આકૃતિ ઉપરથી, ફેઝર ડાયાગ્રામ ઉપરથી. તો V બરાબર Vm sin omega t, તો I બરાબર મારે શું લખવું પડે?
Im sin ઓમેગા ટી અને આની કરતા પ્રવાહની કળા ફાઈ જેટલી આગળ છે જો તો અહીંયા મારે શું લખવું પડે પ્લસ ફાઈ, કેમ કે v બરાબર vm sin ઓમેગા ટી બરાબર. તો આ પરિણામી વોલ્ટેજ ફેઝર એની કરતા પ્રવાહ ફેઝર ફાઈ જેટલો આગળ છે અને પ્રવાહ ફેઝર ફાઈ જેટલો આગળ હોય તો જોવો તો અહીંયા કે v બરાબર vm sin ઓમેગા ટી તો પ્રવાહ ફેઝર કેટલો આગળ છે જો તો અહીંયા ફાઈ જેટલો. તો આમ LCR પરિપથની અંદર જો XC is more than XL હોય તો XC is more than XL હોય તો VL minus VC નીચે આવશે અને તેથી વોલ્ટેજ ફેઝર અહીંયા આવશે. એનાથી ઊંધું કે જો XC is less than XL હોત તો કોણ મોટું થાત તો VL મોટા થાત તો VL minus VC ઉપર આવત તો વોલ્ટેજ ફેઝર અહીંયા આવત અહીંયા ક્યાંક. અને જો વોલ્ટેજ ફેઝર અહીંયા આવે તો આ ખૂણો ફાઈ બન્યો તો વોલ્ટેજ પ્રવાહ કરતા આગળ છે ફાઈ જેટલો એમ કહી શકાય. અને તો v બરાબર vm sin ઓમેગા ટી તો i બરાબર im sin ઓમેગા ટી માઇનસ ફાઈ આવશે. અહીંયા પ્લસ ફાઈ આવ્યા કેમ કે x is greater than xl છે. જો x is less than xl હોય તો કોણ આગળ થશે તો વોલ્ટેજ આગળ થશે પ્રવાહ કરતા બરાબર. આવી આપણને ખબર પડવી જોઈએ. અને ફાઈ જે આવ્યા એ કેટલા છે તો એ ફાઈ ની કિંમત આપણે મેળવીએ તો ચાલો જોવો તો બરાબર. એટલે કે v બરાબર જો આપણને શું મળી ગયું ત્યાં તત્કાલીન પ્રવાહ પણ મળી ગયો. v બરાબર vm sin ઓમેગા ટી હતા t સમયે પ્રવાહ i હતો તો v બરાબર vm sin ઓમેગા ટી તત્કાલીન વોલ્ટેજ તો તત્કાલીન પ્રવાહનું સૂત્ર મળી ગયું. મહત્તમ પ્રવાહ IRMS ની વેલ્યુ મને મળી ગઈ. પણ હવે મને જો ફાઈ મળી જાય પણ એ જે ફાઈ એવા કે ભાઈ વોલ્ટેજ કરતા પ્રવાહ આગળ છે ફાઈ જેટલો તો એ ફાઈ કેટલો આગળ છે એની ગણતરી કેમ કરવી તો જોવો તો અહીંયા હવે આપણે એની ગણતરી કરીએ. તો જો એની ગણતરી કરું તો અહીંયાથી મને ફાઈ ની કિંમત લખાવો તો tan ફાઈ સામેની બાજુ ભેગા પાછળની બાજુ બોલો સામેની બાજુ શું થશે આ કેટલા થશે કયો તો આ સદિશ હું ઉપાડીને અહીંયા મૂકી દઉં તો VC minus VL તો VC minus VL છેદમાં શું આવી ગયું VR tan ફાઈ બરાબર સામેની બાજુ ભેગા પાછળની બાજુ VC minus VL by VR આ VR છે આ VL minus VC બોલો VC VL અને VR એટલે કે આ લંબાઈ છેદમાં આ લંબાઈ પણ આ લંબાઈ કઈ વેલ્યુ છે એ તો મહત્તમ છે એ વોલ્ટેજ ફેઝર છે બરાબર. તો VR બરાબર શું લખાવશો Imax R અહીંયા શું લખાવશો Imax XC Im XL તો Imax ઉડી ગયા તો અહીંયા શું આવ્યું XC minus XL by R is equal to શું આવી ગયું tan phi તો phi બરાબર શું આવી ગયા tan inverse XC minus XL by R બરાબર. તો આને આપણે આવી રીતે દર્શાવી શકીએ. તો જો આપણે તત્કાલીન પ્રવાહ મેળવો તત્કાલીન વોલ્ટેજ મેળવા તત્કાલીન વોલ્ટેજ તમને આપ્યા હતા કે ભાઈ v બરાબર vm sin ઓમેગા ટી હોય તો તત્કાલીન પ્રવાહનું સૂત્ર શું હોય Imax નું સૂત્ર શું હોય IRMS નું સૂત્ર શું હોય અને v બરાબર vm sin ઓમેગા ટી તો i બરાબર im sin ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ 5 જો xc છે xl કરતા મોટા હોય તો પ્લસ 5 અને xc છે xl કરતા નાના હોય તો માઇનસ 5 ને આવશે બરાબર. જ્યાં ફાઈ કેટલા તો કે 5 બરાબર tan ઇનવર્સ XC minus XL by R બરાબર. તો આ રીતે આપણે આનું સાદુરૂપ આપી શકીએ. હવે હું તમને એક દાખલો હોમવર્કમાં આપું છું અને એ દાખલો એવો છે એક સવાલ હોમવર્કમાં આપું છું જો તમને આ સવાલ સમજાણો હોય એ તો સમજાણો હોય જો તમે માત્ર ઇન્ડક્ટર માત્ર અવરોધક માત્ર કેપેસિટર અને ફેઝર ડાયાગ્રામ આટલી વસ્તુ તમને ખબર પડી હોય તો બરાબર. તો હું તમને ત્રણેય પેરેલલમાં છે એના માટે હું આપું છું પણ પેલા આપણે આનો એક આલેખ દોરી નાખીએ. ચાલો આપણે શું કરીએ આનો એક આલેખ દોરી નાખીએ કે આપણે ફેઝર ડાયાગ્રામ તો એનો દોરી નાખ્યો હવે એનો આલેખ કેવો આવશે જેમ LCR માં આપણે આલેખ દોર્યા હતા એમ આનો આલેખ કઈ રીતે આવશે તો આગળ કોણ છે તો કે આગળ પ્રવાહ છે પાછળ વોલ્ટેજ છે. તો ચાલો જોવો તો અહીંયા આપણે એક આનો આલેખ દોરી નાખીએ એટલે આપણો આ પ્રશ્ન પૂરો. V બરાબર શું છે vm sin ઓમેગા ટી I બરાબર શું છે
Im sin omega t plus phi આ રીતે. અને જો આ રીતે હોય તો આમાં આગળ કોણ છે? તો કે આમાં આગળ પ્રવાહ છે phi જેટલો, pi/2 જેટલો નથી, થોડોક આગળ છે phi જેટલો. તો આનો તમારે જો આલેખ દોરવો હોય તો આનો આલેખ તમે આ રીતે દોરી શકો, બાકી તો તમે ડાયરેક્ટ પણ દોરી શકો, જેમ હું તમને છેલ્લી આકૃતિ દોરીને બતાવું એ રીતે. પણ તમે આમ દોરો તો ઈઝી રહેશે. દરેક આલેખને આવી રીતે તમે દોરી શકો. જેમ કે આ પ્રવાહ ફેઝર છે તો પ્રવાહ આગળ છે તો પેલા પ્રવાહ ફેઝર દોરો. વોલ્ટેજ ફેઝર એનાથી પાછળ છે તો અમે વોલ્ટેજ ફેઝર દોર્યો જો અહીંયા. અને આ રીતે હું પેલા દોરી નાખું. બોલો આ કયું વિધેય છે? તો કે આ સાઈન વિધેય છે. તો પ્રવાહ ફેઝર માટે હું દોરું તો આ રીતે. માનો કે આ પ્રવાહ ફેઝર થઈ ગયો અને વોલ્ટેજ ફેઝર દોરું. બરાબર, તો વોલ્ટેજ ફેઝર જે છે એ આ રીતે આપણે દોરી નાખીએ. કેમ કે વોલ્ટેજ નો કંપવિસ્તાર વધારે આવશે. આ રીતે આ કયો ફેઝર થઈ ગયો? વોલ્ટેજ ફેઝર. બરાબર, કોણ આગળ છે? પ્રવાહ ફેઝર આગળ છે. તો અહીંયા હું લખી નાખું, આ શું છે? વોલ્ટેજ ફેઝર. અને આ શું છે? પ્રવાહ ફેઝર. પછી આ આકૃતિને હું ભૂસી નાખું છું. અહીંયા જોવો તો વોલ્ટેજ અને પ્રવાહ ફેઝર એ આપણે એનો આલેખ આવી રીતે દોરી શકીએ. બરાબર, ટેક્સ્ટબુકમાં પણ તમને દોરીને આપ્યો છે, તમે સીધો આ રીતે દોરી નાખો અથવા તો ટેક્સ્ટબુક પ્રમાણે દોરો તો પણ કઈ વાંધો નથી. તો આટલું તમે વ્યવસ્થિત કરી નાખજો. બરાબર, અને પછી આપણે આ આલેખ દોર્યો પછી તમને હું બીજો એક સવાલ કહું કે અહીંયા માનો કે ત્રણેય પેરેલલમાં હોય તો શું આવશે? માની લો કે આ રીતે હોય તો તમારે વિચારવાનું છે કે આનું શું આવશે. બરાબર, કે ભાઈ ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધક, ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધક જો ત્રણેય પેરેલલમાં હોય તો શું થશે? બરાબર, આની તમારે હવે ચર્ચા કરવાની છે કે જે રીતે આપણે આ રીતે કરીએ એમ તત્કાલીન પ્રવાહ, મહત્તમ પ્રવાહ, IRMS ની વેલ્યુ, તમારે એનો ઇમ્પિડન્સ મેળવવાનો છે. તો આ બધી ચર્ચા તમારે કરવાની રહેશે. બરાબર, હવે અહીંયા તમે જોઈ શકો છો આલેખની અંદર કે ભાઈ ત્રણેય જો શ્રેણીમાં હોય, બરાબર, તો અહીંયા પ્રવાહ જોવો તો કે ભાઈ પ્રવાહ અહીંયા આગળ છે. બરાબર, આ વોલ્ટેજ ફેઝર છે. અહીંયા આપણે ભૂલ થઈ છે, સોરી. આ રીતે આવશે. જો તો કોણ આગળ છે? પ્રવાહ. પછી કોણ છે? વોલ્ટેજ. આ રીતે. આ રીતે આપણે દોરી નાખ્યા. તો વોલ્ટેજ ફેઝર હું આ રીતે દોરું. વોલ્ટેજ ફેઝર નો કંપવિસ્તાર આપણે મોટો રાખશું.
આ રીતે. અને હવે હું આ આકૃતિ ભૂસી નાખું છું અહીંયાથી. તો હવે તમે અહીંયા જોઈ શકો છો પેલી આકૃતિમાં આપણે એક ભૂલ થઈ ગઈ હતી. ઈ આકૃતિ ત્યારે આવશે જે મેં પહેલો આલેખ દોર્યો ઈ કે જો એક્સએલ એક્સસી કરતા મોટા હોય, બરાબર. ઈ એનો આલેખ હતો. એટલે ઈ પણ તમારે એક હોમવર્કમાં કરી નાખવાનું છે કે તો એલસીઆર જો ત્રણેય પેરેલલમાં હોય, એલસી અને આર જો ત્રણેય પેરેલલમાં હોય તો એનું આઈઆરએમએસ વેલ્યુ, આઈમેક્સ વેલ્યુ, એનો ફેઝર ડાયાગ્રામ, તત્કાલીન વેલ્યુ, જે આપણે એલસીઆર શ્રેણીમાં હોય તો આપણે જે કર્યું આ જ વસ્તુ ત્રણેય પેરેલલમાં હોય તો શું થાય હું તમને હોમવર્કમાં આપું છું. આવતા લેક્ચરમાં હું તમને આ કરાવીશ, બરાબર. જો તમને આવડ્યું હશે તમે થોડુંક દિમાગ લગાડશો તો તમે આ પણ કરી શકશો. તમે જાતે ટ્રાય કરજો, બરાબર. પછી તમારે એનો આલેખ પણ દોરવાનો છે અહીંયા. ઓકે. અને પછી હું તમને બીજું એક હોમવર્ક આપું છું આજે ને આજે કે જો એક્સએલ ઇઝ ગ્રેટર ધેન એક્સસી હોય, આમાં આપણે શું ધાર્યું હતું એક્સસી ઇઝ ગ્રેટર ધેન એક્સએલ. જો એક્સસી ઇઝ ગ્રેટર ધેન એક્સએલ, જો એક્સએલ ઇઝ ગ્રેટર ધેન એક્સસી હોય તો ફરી પાછું તમે છે પ્રેક્ટિસ થઈ જશે તમારે આની, બરાબર. એક્સસી ઇઝ ગ્રેટર ધેન એક્સએલ. હવે એક્સએલ ઇઝ ગ્રેટર ધેન એક્સસી હોય તો ફરી પાછું તમારે તત્કાલીન પ્રવાહ, ઇમ્પિડન્સ, એ બધી વસ્તુ પાછી તમે મેળવજો, બરાબર. એનો આલેખ પણ દોરજો. અને એનો આલેખ કેવો આવશે આની પહેલા જે મેં દોર્યો તો ઈ, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આગળ કોણ છે પ્રવાહ. તો જો તો પેલા પ્રવાહ 0 થયો, પછી વોલ્ટેજ 0 થયો, પછી પ્રવાહ માઇનસમાં મેક્સિમમ થયો, પછી વોલ્ટેજ માઇનસમાં મેક્સિમમ થયો, પાછો પ્રવાહ 0 થયો, વોલ્ટેજ પછી 0 થયો, બરાબર. અહીંયા કોણ આગળ ચાલે છે તો કે પ્રવાહ આગળ ચાલે છે, બરાબર, વોલ્ટેજ કરતા. અને જો એક્સસી ઇઝ ગ્રેટર ધેન એક્સએલ હશે તો કોણ આગળ ચાલતું હશે તો વોલ્ટેજ આગળ ચાલતા હશે પ્રવાહ કરતા. તો કયો આલેખ આવશે આની પહેલા જે મેં આલેખ દોર્યો હમણાં ભૂસી નાખ્યો, ભૂલ થઈ છે એમ કહીને, તો ઈ આલેખ આવશે, બરાબર. અહીંયા મેં બે આલેખ દોર્યા છે, બરાબર. આને તમે નામ આપી દેજો, આ વોલ્ટેજ અને આ આલેખ કોનો છે પ્રવાહ ફેઝર. ઓકે, થેન્ક યુ.